नमस्कार, आप लोग के साथ उपस्थित मैं मुकुंदकांत। आप देख रहे हैं एचडी न्यूज। पुलिस कमिश्नर सूरत शहर श्री अनुपम सिंह गहलोत के आदेश द्वारा डिंडोली पुलिस ने त्योहारों में आपसी सामंजस्य और साइबर फ्रॉड की प्रति जानकारी सामाजिक आगेवानों से किया साझा। आपको बता दें कि गुजरात राज्य जनपद सूरत के पुलिस कमिश्नर के आदेशानुसार डिंडोली पुलिस स्टेशन में आगामी बकरीद के त्यौहार को ध्यान में लेकर सभी समुदाय के सामाजिक आगेवानों एवं शांति समिति के सदस्यों के बीच पुलिस स्टेशन के अंदर एक महत्वपूर्ण बैठक की गई, जिसमें डिंडोली पुलिस स्टेशन इंचार्ज इंस्पेक्टर एच.जे. सोलंकी ने कुछ महत्वपूर्ण बातें जैसे मुस्लिम समुदाय अपना त्यौहार हर्षोल्लास के साथ मनाएं, पर उनका जो कुर्बानी देना होता है वह जाहिर रोड ऊपर न करें, उससे संबंधित खुलेआम कचरा कहीं भी न फेंकें, ऐसा कोई भी काम न करें जिससे अन्य समुदाय को दुख पहुँचे। दूसरे समुदाय के लोग भी कोई ऐसा कृत्य न करें कि कोई मुस्लिम समुदाय को दुख पहुँचे। कुल मिलाकर आपस में भाईचारा व सामंजस्य स्थापित करके रखें। सबसे बड़ी बात आजकल हो रहे साइबर फ्रॉड से सावधान रहने की ज़रूरत, उससे हम कैसे सुरक्षित रह सकते हैं। सबसे पहले जैसे ही आपके खाते से एक भी रुपया आपकी जानकारी के बगैर कटता है, तुरंत 1930 पर कॉल करके जानकारी दें। आपके खाते में बिना किसी जानकारी के कोई भी पैसा आता है, आप 24 घंटे के अंदर बैंक मैनेजर से मिलें और लिखित जानकारी दें। और बहुत सी जानकारियां दी गई। वहां विभिन्न समुदाय के 40 से 50 सामाजिक आगेवानों के अलावा डिंडोली पुलिस स्टेशन के इंचार्ज एच.जे. सोलंकी व सर्वेलांस स्टाफ के सब इंस्पेक्टर जे.एल. चंपावत एवं सब इंस्पेक्टर डी.ए. गोहिल सहित अन्य स्टाफ मौजूद रहे। ऐसे ही अपडेट पाने के लिए हमारे यूट्यूब चैनल सम्राट दर्पण ऑफिशियल को सब्सक्राइब, लाइक, शेयर, कमेंट जरूर करें। સ્વતંત્રતાનો આપણે સૌને અધિકાર છે, પણ કાયદા એ આપણને જેમ સ્વતંત્રતા આપેલી છે એમ દેશના નાગરિક તરીકે આપણી ફરજ પણ છે કે એ સ્વતંત્રતાનો આપણે દુરુપયોગ ના કરીએ, બરાબર? તો એ બાબતે તમારે જે જાહેરમાં સાહેબે પોતાની અધિકારની દ્રષ્ટિએ જે દરખાસ્ત મૂકેલી છે એનું ખાસ ધ્યાન રાખવાનું। પશુઓની જાહેરમાં કે ખાન જગ્યામાં કે શેરીઓમાં મહોલ્લામાં કોઈ જાહેર જનતાને દેખાય એ રીતે કુરબાની ના થવી, બરાબર? એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। બીજું છે પ્રાણીઓને આપણે આપણા તહેવાર અનુસંધાને જે પ્રેક્ટિસ કરતા હોઈએ કે ના કરતા હોય કે બીજી કોઈ જગ્યાએ થતું હોય, દેખાદેખીમાં હાલનો સમય એવો છે બધું થાય છે, તો જે આપણી મનાય છે કે જાહેરમાં પ્રાણીને શણગારીને આપણે એને પહેલાં ફેરવીએ છીએ, એનો સરઘસ કાઢીને પછી એની કુરબાની કરીએ, તો એ વસ્તુની પ્રતિનિધિત્વ કરવાની છે। તો આપણે આપણી જે રસમ છે એને શાંતિપૂર્ણ રીતે ખાનગી જગ્યામાં જાહેરમાં દેખાય એ રીતે કમ્પ્લીટ કરશું। પછી તહેવારમાં કુરબાની પૂર્ણ થાય પછી જાનવરના હાડ માંસ છે એના અવશેષો છે એનો નિકાલ વ્યવસ્થિત રીતે જાહેરમાં ક્યાંય એને ફેંકી દેશું નહીં, એનો કોઈ બીજો એવો નથી। પણ એ વસ્તુ જો તમે ફેંકશો ક્યાંય જાહેરમાં પડી રહેશે તો શું થશે કે રોગચાળો ફેલાશે, આપણે જ બીમાર પડીશું, જો કોઈ વિરોધ નથી। અને એવી વસ્તુ જોઈ બીજા કોઈ વ્યક્તિ હોય એની લાગણી દુભાય તો એવું કામ ના થવું જોઈએ, બરાબર? એટલે આપણે આપણી સ્વતંત્રતા પ્રમાણે જે કરીએ છીએ એ યોગ્ય છે, પણ આ બાબતો જે ખાસ જાહેરનામું પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે એનું ધ્યાન રાખવું। એ અવશેષો આપણે યોગ્ય રીતે નિકાલ કરશું કે જાહેરમાં ફેંકી દઈશું ને તહેવાર થઈ ગયો હોય ચલો પતી ગયું બધું છોડીને ચલાવે નહીં। આપણે આપણી જવાબદારી સમજીને એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તમને લોકો અમે અહીંયા બોલાવ્યા છે કેમ કે તમે અમારા વિશ્વાસુ છો આ વિસ્તારમાં, કે તમે લોકો અમારી આંખો છો, વિસ્તારને અમે તમારી નજરથી જ જોઈએ છીએ, નાગરિકોને તમારી નજરથી જોઈએ છીએ। તમને પ્રતિભાવ આપો છો વિસ્તારમાં તમને કેવું લાગે, સેફ ફીલ થાય છે નથી થતું, બરાબર છે? કોઈ બનાવ બને છે, કોઈ લુખ્ખા તત્વો હેરાનગતિ કરે છે, કોઈ બાબતે અણબનાવ બને છે, સોસાયટીના ઝઘડા થાય છે, તો અમારું ધ્યાન દોરો છો અને તમારી વાતને પ્રાધાન્યતા આપી અને અમે એ બાબતે કાર્યવાહી કરીએ છીએ। એટલે તમારી પાસે એ જ અમારી પાસે અપેક્ષા હોય છે કે તમે આ બધી તમામ બાબતોમાં અમારી ધ્યાન દો, અમે અમારી આંખો છો, અમારા કાન છો, તમે જે સાંભળો છો, જુઓ છો, અમારું ધ્યાન દો, એ બાબતે અમારે કાર્યવાહી કરવાની। તો આપણે જે અવશેષો વચ્ચે એનો યોગ્ય રીતે નિકાલ કરશું। સતત જે લોકો લાઇઝનિંગમાં છે એસએમસી સાથે જે આગેવાનો છે એ લાઇઝનિંગમાં રહેશે અને એનું યોગ્ય રીતે નિકાલ કરી આપણે જાણ કરી અને ઉપાડાવી લેશે, બરાબર? આપણો તહેવાર શાંતિપૂર્ણ છે।
અન્ય સમાજ કોઈની લાગણી ના દુભાય એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવું. આપણે આપણા તહેવાર આપણી લાગણીને પ્રાધાન્યતા આપવાની છે, પણ બીજા કોઈની લાગણી ના દુભાય એને પણ પ્રાધાન્યતા આપવાની. એ જ સાચો તહેવાર છે. બરાબર. આપણે આપણો સ્વતંત્રતાનો ગેરલાભ લઈ અને કોઈ બીજાને નુકસાન થાય એવી માનસિકતા તમારા લોકોમાં છે જ નહીં, પણ કોઈ એવા માનસિકતાથી પીડાતો હોય તો એનું આપણે એક આગેવાન તરીકે ધ્યાન દોરવું જરૂરી છે. એ તમારી ફરજ છે. બરાબર છે. અને સામંજસ્ય રાખવાની, લોકોમાં સમજાવટ લાવવાની તમારા લોકોની તે ફરજ છે. અમારો કરતાં એ લોકો તમારું વધારે માને છે. તમે એના નજીક રહો છો, એની સાથે રહો છો. અમે શોર્ટ ટાઈમ માટે તમને મળીએ છીએ, વિસ્તારમાં પડીએ છીએ, પણ આખો દિવસ સવાર સાંજ કોઈ તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી અંદરનો કોઈ ફેમિલી ફંક્શન હોય, તમે લોકો સાથે મળો છો, મળીને ઉજવો છો, એટલે તમે એની વધારે કહો છો, તમારી વાતનું વધારે વચન મળે. બરાબર. અને અમને તમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરો છો, જેથી એ લોકો અમારા ઉપર પણ વિશ્વાસ રાખે છે. વિડીયોગ્રાફી મેં પહેલાં જણાવ્યું એમ કે આ પ્રકારની આપણે કુરબાની કરીએ સાયલેન્ટ જગ્યાએ, વ્યવસ્થિત જગ્યાએ, એકાંતતામાં કરશું, પણ આપણે એની વિડીયોગ્રાફી કરશું નહીં, ક્યાંય સર્ક્યુલેશન કરશું નહીં, જાહેર કરશું નહીં. સ્ટેટસ વિડીયો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધું અત્યારે બધાને ખૂબ ચલણ વધી ગયું છે. તમામને એવો શોખ હોય છે કે અમે આ ઉજવણી કરીએ, પણ આપણે તહેવારની ઉજવણી હર્ષોલ્લાસની કરીએ. મીઠાઈ, ખાવાની વાનગી એ બધી છે, પણ તમે આ જે પ્રોસેસ થાય છે, આપણી જે વિધિ થાય છે ધાર્મિક, એ બાબતનું ઘણા લોકોને એનાથી પેલું થતું, તો આપણે જાહેરાત નહીં કરીએ સોશિયલ મીડિયામાં ખાસ, કેમ કે હાલ એની ઉપર ઘણા બધા રિસ્ટ્રિક્શન લાગેલા છે, તો આપણી એ ફરજ બને. તહેવાર દરમિયાન તમને કોઈ એવી શંકાસ્પદ વસ્તુઓ, કોઈ શંકાસ્પદ વ્યક્તિ, કોઈ એવું તમારા ધ્યાનમાં આવે કે સાહેબ આ વસ્તુ નુકસાનકારક છે, આ વસ્તુ યોગ્ય નથી, આ વસ્તુ સાહેબ અમારા જાણ બહારની છે, આટલા લોકો આ રીતે ભેગા થયેલા છે, ધ્યાનમાં આવે તો તમારું તાત્કાલિક ધ્યાન દોરો. મારું પ્રોફાઇલ છે, ગુજરાતજી છે, દિનેશભાઈ, તમારી યાર સતત લાઈવ કોન્ટેક્ટમાં છે, અમારો તમામનો નંબર તમારી પાસે છે. બરાબર. એક જ ફોન કરી દો. એવું કોઈનો નંબર તમારી પાસે ઇમરજન્સીમાં યાદ ન હોય, તમારો ફોન જોડે ના હોય, તો આપણો 100 નંબર છે, એ તો તમને યાદ જ છે, એની ઉપર તાત્કાલિક ફોન કરો. સાહેબ અહીંયા આ પ્રકારની અવ્યવસ્થા હોવાની અમને જાણ છે, તો આપ સાહેબ આપણા સ્ટાફ કોઈ પણને મોકલી આપી અને આ સમસ્યાનું સમાધાન કરે. બરાબર. તાત્કાલિક ધોરણે 5 જ મિનિટમાં અમારો સ્ટાફ પહોંચી જશે અને તમારી જે પણ સમસ્યા છે, જે પણ વિઘ્ન છે, એને તાત્કાલિક ધોરણે